અને સમાચાર અમદાવાદથી કે જ્યાં ફાયર બ્રિગેડ દેવદૂત બન્યું છે। જી હા, બે કાર વચ્ચેના અકસ્માતમાં એક યુવતી ઘાયલ થઈ હતી। અકસ્માતમાં યુવતીના પગમાં સળિયો ઘૂસી ગયો હતો, ત્યારે યુવતીના પગમાંથી આ જીવલેણ સળિયો કાઢવા માટે તેઓ દિલધડક ઓપરેશન કર્યું। ફાયર બ્રિગેડે હાઇડ્રોલિક કટરથી સળિયો કાઢ્યો। સળિયો કાઢવા સાથે જ સારવાર પણ ચાલુ રખાઈ। વાયએમસીએ ક્લબ નજીક અકસ્માત થયો હતો, જ્યાં ફાયર બ્રિગેડના જવાનોએ યુવતીનો જીવ બચાવ્યો અને ફાયર બ્રિગેડ દેવદૂત બનીને જાણે યુવતીના જીવનમાં આવ્યું હોય, કારણ કે અકસ્માતમાં એક યુવતી ઘાયલ થઈ હતી, જેની તસવીરો અમે આપને અત્યારે બતાવી રહ્યા છે। આ એક્સક્લુઝિવ તસવીરો છે। વાયએમસીએ ક્લબ નજીક આ ઘટના બની હતી કે જ્યાં ફાયર બ્રિગેડ દ્વારા આ સળિયો યુવતીના પગમાંથી કાઢવામાં આવ્યો। पूरी विगतो आपी रह्या छे हमारा संवाददाता यूनुस गाजी। यूनुस, पूरी जानकारी आ घटनाने लईने। विधि सवारे 7:30 वाग्याना अरसानी आ घटना है। एसजी हाईवे पर वायएमसीए क्लब पासेथी डस्टर गाड़ी में ध्रुवीबेन गोशालिया तथा अन्य लोग कार में जई रह्या हता। ते समये कार ट्री प्लांटेशन प्रोटेक्शन माटे जे लोखंडनी एंगल लगाववामां आवे छे, ते डिवाइडर साथे आ कार भटकाता जे डिवाइडर छे ते आ कारनी अंदर घुसी गयो हतो। जे सरियो हतो जे त्रिकोण आकारनो हतो ते एंजीन अने बोनेटमां थईने जे आगळना भागे ध्रुवीबेन गोशालिया बैठा हता तेओना पगना भागमां घुसी गयो हतो। 108 ની ટીમને અકસ્માતના બનાવની જાણ થતા તાત્કાલિક પહોંચી ચૂક્યા હતા, પરંતુ જે સળિયો હતો તે શરીરની અંદર લગભગ 1 ફૂટ જેટલો ઘૂસી ગયો હોવાને કારણે તેઓને કારમાંથી કાઢવા મુશ્કેલ બન્યા હતા। સ્થાનિક લોકોએ ઘણી મથામણ કરી હતી। બાદમાં પ્રહલાદનગર ફાયર બ્રિગેડની જે ટીમ હતી તેઓને બોલાવવામાં આવતા હાઇડ્રોલિક કટરની મદદથી બંને બાજુના જે લોખંડની એંગલ હતી તેને કટ કરીને ત્યારબાદ ધ્રુવીબેન ગોશાલીને બહાર કાઢી શકાયા હતા। દરમિયાન જે અકસ્માતનો બનાવ બન્યો હતો તેને કારણે ધ્રુવીબેન ગોશાલિયાને શેલ્બી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જે કાર ટ્રી પ્લાન્ટેશનના પ્રોટેક્શન માટે જે લોખંડની એંગલ બનાવવામાં આવી હતી તે આજે જીવલેણ પુરવાર થઈ હતી, પરંતુ ફાયર બ્રિગેડ આ યુવતી માટે દેવદૂત પુરવાર થયા હતા। બિલકુલ યુનુસ, આભાર તમામ જાણકારી બદલ। તો જે પ્રકારે મારા સંવાદદાતા જણાવી રહ્યા છે, ફાયર બ્રિગેડ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી અને આ સળિયાને તેના શરીરથી દૂર કરવામાં આવ્યું અને ત્યારબાદ શેલ્બી હોસ્પિટલમાં જે યુવતી છે તેને સારવાર માટે ખસેડવામાં આવી છે।